આજે તો જો કાનાના પપ્પાને વહેલું વહેલું કામે જવાનું હતું, એટલે વહેલા જાગી ગયા, આપણે વહેલા જાગી ગયા છે. અને રોટલી આપણે બનાવી. આપણે રોટલી મસ્ત મજાની બનાવી નાખી છે. અમે તો આવી રીતે બનાવીએ. પછી પાણીનો બાટલો ભરે છે. પછી તૈયાર થવા માંડ્યા. તૈયાર થઈ ગયા. પછી ગોતી સસમાં ગોતી પણ જોવે છે. રસ ચડી ગઈ એમ. પછી લીધી સાવી લઈને ગાડી વાળી. નીકળી ગયા કામે જવા. પછી આપણે લીધું ઘર કામ, એટલે ફળી વાળવાનું ચાલુ કરી દીધું. સરસ મજાનું આપણે ફળી વાળી નાખ્યું છે. ફળી તો વાળવું જ પડે, આપણે કામ તો કરવું જ પડે ને. પછી આપણે તૈયાર થઈ ગયા. પછી આપણે સેથો પૂરવા સિંગારી ગોતી લીધી. જો આવી રીતે તૈયાર થઈશું. પછી સાસ લેવા જવાનું હતું મમ્મીની ઘરે. પછી આવીને તો આપણે બુશર્ટ પહેરી લીધો, અને બહાર ધોવાળા બાકી જે ઓસરીના હતા, તો એ ચાલુ કરવાનું હતું. તો કાનો કે મમ્મી શું કરે છે? તો હું પડદા ઉતારી લઉં, બધા ધોવા તો પડે. તો બધા પડદા હું છોડીને ઉતારી લીધા. કર્યો પડદાનો ઢગલો, એ બધાય ધોવાના છે. આ પડદો ધોવાનો છે. તમે ધોવો ને મિત્રો, કહેજો કમેન્ટમાં. પછી આપણે જો આવી રીતે બધે ખેરવાનું હતું, તો આપણે ખેરવા માંડ્યા. હોટી બાંધીને ખેરવું પડે, નીચે તો એમનેમ તો અંબાય નહીં. પછી થોડીક લાગી ગઈ ભૂખ, તો જમરૂખ ખાવા માંડ્યા અમે બધાય. રુદ્ર, કાનો, જેનિશ. થોડાક જમરૂખ ખાઈ લીધા. આપણે તો ઘરના છે. પછી થોડુંક ઝાપટવાનું હતું નીચે, તો આપણે ઝાપટી નાખ્યું બધું ઝાડા. પછી થઈ ગયા બપોર, તો ભાઈને ભાણું ધરી દીધું, મારા મમ્મીની ઘરે નહોતા એટલે. પછી કામેથી આજ વહેલા હરવી આવ્યા. વહેલા જતા કે નહીં એટલા. અને ઉતારવા માંડ્યા જમરૂખ. હું નવરી નથી, તમે ઉતારી લ્યો. ધોંજાળા કરતા હોય તો નવરે તો આવે નહીં બધી. કે હજી એક દેખાય છે, હું કહું એ ઉતારી લ્યો જમરૂખ. એ જમરૂખ લઈ લીધું. 3-4 ઉતારી લીધા. પછી આપણે રસોડાનો સામાન બધો હતો, આપણે બધો ઉટકી નાખ્યો છે. ઉટકીને બધો આપણે હવે અંદર લેવાનો છે. હજી સૂનો કરવાનો બાકી છે. ત્યાં મારા પપ્પા આવ્યા રાત સાંજે, ઘડીક બેઠા. પછી રુદ્ર રમે છે, હું રસોઈ બનાવું છું. આપણે રસોઈ બનાવવા માંડ્યા છે. અને વ્રજ લેસન કરે છે, કેમ કે લેસન તો આખા મહિનાનું આપ્યું, વેકેશન પડી ગયું છે હવે. પછી સૂનો ચાલુ કરી દીધું આપણે. તો કાનાના પપ્પા ઉપરથી સૂનો કરી દે, હું નીચે કરી. જો આપણે નીચે ચાલુ કરી દીધું છે.
પછી રુદ્ર અને કાનોય કે મારે કરવા મમ્મી. એ બે ભાઈઓએ પીસા લઈ લીધા. કહી કરી તોળી ફૂલ દિવાલ હો. પછી તો ત્રણેય બાપ દીકરો મંડાણા હો. એ દિવાલ થોડીક સરસ મજાની વધારે થઈ ગઈ છે. પછી અમે ત્રણેય મા દીકરો મંડાણા હો. આ બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ.